હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. આજે હું તમારી સાથે શેર કરીશ કાચા ટમેટાની શાકની યુનિક રેસીપી. ખૂબ જ ટેસ્ટી અને ખાટા અને મીઠું મસ્ત શાક. તો એના માટે મેં 4 ટમેટાં લીધા છે કાચા. અત્યારે શિયાળામાં સરસ કાચા ટમેટાં આવે છે, તો એને આવી રીતે આપણે લાંબા લાંબા સ્લાઇસમાં કાપી લેવાના છે. અને મેં આ બધું ધોઈને જ રાખ્યું છે. તો આવી રીતે આપણે બધા જ ટમેટાં કાપી લેવાના. અને અહીંયા મેં 2 લીલી ડુંગળી લીધી છે. ડુંગળી ઓપ્શનલ છે, તમને ડુંગળી ન ખાતા હો તો ન નાખવી. ડુંગળીનો ટેસ્ટ બહુ સરસ આવે છે ટમેટા સાથે. હવે આપણે 2 લીલા મરચાં લીધા છે. મરચાં તમને તીખું જેટલું ફાવે તેટલા મરચાં નાખવા, તમે વધારે પણ નાખી શકો છો. હવે મેં એક કડાઈમાં અડધી ટીસ્પૂન જેટલું ઓઇલ નાખી અને બેસનને આપણે રોસ્ટ કરી લઈશું. અને આવી રીતે થોડુંક અમથું તેલ નાખી અને આપણે રોસ્ટ કરી લેવાનું છે. અને ગેસની આંચ આપણે સાવ ધીમી રાખવાની છે અને ધીમે ધીમે હલાવતા રહેવાનું છે. તો આપણો બેસન હવે જો કલર પણ ચેન્જ થઈ ગયો છે, રોસ્ટ થઈ ગયો છે. તો એને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું અને પાછી એ જ કડાઈમાં આપણે હવે પાછું ઓઇલ ગરમ કરવા મૂકીશું. એટલે અહીંયા મેં પાછું ઓઇલ ગરમ કરવા મૂક્યું છે. અને અહીંયા મેં રાઈ, મેથી ને જીરું મેં લીધા છે, હિંગ લીધી છે, મેથીની મેં જે કુરિયા આવે છે તે લીધા છે. આખી મેથી પણ લઈ શકો છો. તો આ બધું આપણે વઘારમાં નાખીશું પહેલાં. અને રાઈ તતડી જાય એટલે આપણે આ ટમેટાં નાખી દેવાના છે. અને ટમેટાં નાખ્યા પછી હવે આપણે લીલી ડુંગળી અને મરચાં પણ નાખી દઈશું સાથે. અને આપણે આને સરખું હલાવી લેવાનું છે. અને એકદમ સરખું હલાવવાનું છે આપણે. અને હલાવી અને પછી અને આપણે ઢાંકીને ચડવા દઈશું. એકદમ આમાં બધો જ વઘાર સરખો બેસી જાય એવી રીતે હલાવવાનું છે. આ શાક ગરમ ગરમ રોટલી સાથે ખૂબ જ સરસ લાગે છે. તો આપ જરૂરથી ટ્રાય કરજો. અને મારી રેસીપી જો તમને ગમતી હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અને મારી રેસીપી એન્ડ સુધી જરૂરથી જોજો. હવે આને આપણે ઢાંકીને ચડવા દઈશું. અને ઉપર થાળી ઉપર થોડું પાણી નાખી દઈશું એટલે વરાળનું પાણી અંદર જશે તો સરસ મજાનું ચડી જશે. હવે જે આપણે લોટ ચણાનો શેકેની રાખ્યો છે એમાં આપણે બધો મસાલો કરી લઈશું. આમાં થોડી ખાંડ નાખીશું આપણે, કારણ કે ટમેટાં આપણે દેશી લીધા છે તો ખાટા હોય. અને હળદર પાવડર અને ધાણાજીરું પાવડર અને મીઠું સ્વાદ પ્રમાણે. અને ટમેટાના ભાગનું પણ મીઠું આમાં નાખી દેવાનું. અને લાલ મરચાંનું આપણે લીલા મરચાં લીધા છે એટલે થોડું ઓછું નાખવાનું. અને લીલી કોથમીર, આ બધું નાખી અને આપણે સરખું મિક્સ કરી દેવાનું છે. અને આપણું આ શાક પણ હવે ચડી ગયું છે. જો ફ્રેન્ડ્સ, હવે થોડું પાણી આપણે નાખી અને થોડી વાર માટે ઉકળવા દેવાનું. એટલે પાણી ઉકળી જાય પછી આપણે આ મસાલો જે મિક્સ કરીને રાખ્યો છે એમાં અંદર નાખી દેવાનો. અને લોટ તો આપણે શેકીને જ નાખ્યો છે એટલે બહુ ચોળવાની જરૂર નથી. હવે થોડી વાર ઢાંકીને, થાળી ઢાંકીને આપણે ચડવા દઈશું. હવે આપણું આ શાક આપણું રેડી છે. હવે આને આપણે સર્વ કરી લઈશું, થોડું હલાવી લઈશું. અને એકદમ સરસ રીતે આ શાકને હલાવી અને આ શાક આપણે રોટલી ગરમ સાથે ખૂબ જ સરસ લાગે છે. તો જુઓ ફ્રેન્ડ્સ, આપણું શાક રેડી છે. હવે આપણે એને સર્વ કરી લઈશું. અને આ શિયાળામાં ટમેટાં આવતા હોય તો આવા શાક, અલગ અલગ શાક બનાવવાની આપણને ગમે છે. અને અમારા ઘરમાં તો આવા શાક અલગ અલગ બને જ છે. તો ચાલો આપણે આને સર્વ કરી લઈએ હવે. અને ઉપરથી હવે આપણે સર્વ કરી અને લીલી કોથમીરથી પછી ગાર્નિશ કરીશું. જો ફ્રેન્ડ્સ, ગરમા ગરમ શાક તૈયાર છે આપણું. અને દાળ ભાત સાથે પણ સરસ લાગે છે. જો ફ્રેન્ડ્સ, આપણું શાક રેડી છે. હવે કોથમીરથી ગાર્નિશ કરી લઈશું. બાય બાય, જય શ્રી કૃષ્ણ.